કેમ છો મિત્રો? આજે આપણે આશરે 900 વર્ષ પ્રાચીન એવા માં તુળજા માતાજીના મૂર્તિના દર્શન કરીશું અને આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીશું. નમસ્કાર મિત્રો, આપણે વડોદરાથી 15 કિલોમીટર અને પાદરા તાલુકાથી આશરે 5 કિલોમીટર જેટલા અંતરે રણુ ગામમાં આવેલા માં તુળજા માતાજીના મંદિરે જઈ રહ્યા છીએ. અત્યારે આપણે વડોદરાથી પાદરા તાલુકામાં આવી ગયા છીએ. આપણે અહીંયાથી રણુ ગામ તરફ મુસાફરીનો આનંદ માણતા જઈશું. આપણે રણુ ગામમાં આવી પહોંચ્યા છીએ. માતાજીના મુખ્ય મંદિર પહોંચતા પહેલા રસ્તામાં નાના એવા મંદિરો આવે છે, જેના પણ આપણે દર્શન કરતા કરતા આગળ જઈશું. આ છે માં ખોડિયાર માતાજીનું મંદિર. બાજુમાં સૂર્યમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે. અને આ બાજુમાં ફૂલબાઈ માતાજીનું મંદિર છે. આગળ જતા શનિદેવજીનું મંદિર આવે છે. ચાલો આપણે પહેલા બળિયાદેવજીના દર્શન કરીએ.
બાજુમાં જ શીતળા માતાજીનું મંદિર છે અને આ છે શનિદેવજીનું મંદિર. અહીંયા શંકર ભગવાનના મંદિરનું બાંધકામ ચાલી રહ્યું છે. હવે આપણે રણુ ગામના મુખ્ય ગેટની અંદર જઈ તુળજા માતાજીના મંદિરે જઈશું. મંદિરે પહોંચતા જ આ ફૂલહાર, માતાજીની ચૂંદડી, શ્રીફળ, પ્રસાદીની દુકાનો જોઈ શકો છો. આ છે માતાજીનું મુખ્ય મંદિર. ચાલો આપણે માતાજીના દર્શન કરીએ. એમ તો મંદિર પાછળથી બન્યું, પણ જે માતાજીની મૂર્તિ છે એ આશરે 900 વર્ષથી પણ જૂની છે. આશરે 900 વર્ષ પહેલાં બ્રહ્મર્ષિ શ્રી વિશ્વંભર ગિરિજી મહારાજ માની ઉપાસના અને જનતા જનાર્દનની સેવા કરતા આ સ્થળે પહોંચ્યા અને અખંડ ધૂણો પ્રગટાવ્યો, માન સરોવર ખોદાવ્યું. આશરે 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીજી મહારાજ પણ આ સરોવરમાં સ્નાન કરેલ હતું. આ છે માનસરોવર. માતાજીની જે પ્રાચીન મૂર્તિ છે તે આ જ સરોવરના ખોદકામ દરમિયાન પ્રાપ્ત થઈ હતી. આઠમનો અહીં મેળો ભરાય છે. અહીંયા ચૈત્ર અને આસો આઠમે મહાયજ્ઞ કરવામાં આવે છે અને દૂર દૂરથી લોકો અહીં માતાજીના દર્શન કરવા આવતા હોય છે અને નવરાત્રિમાં અહીં મોટો મેળો પણ ભરાય છે.